મિત્રો ગઈ કાલે જે રીતના આપણે જોઈ રહ્યા હતા કે ભાઈ ગઢ ફરિયાદની અંદર જે ઘટના બની હતી એ ઘટનાને લઈને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા અને આ બંને આરોપીને જ્યાં ગઢ ફરિયાદની અંદર જ્યાં ઘટના બની હતી ત્યાં સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગઢ ફરિયાદ એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ ફરિયાદ ખાતે જે રીતના જે ચોરોએ એક વૃદ્ધ મહિલાના પગ કાપીને પગમાંથી કડલા ચોરીને ફરાર થઈ ગયા હતા અને ગણતરીના દિવસે 2 દિવસની અંદર છોટાઉદેપુર જિલ્લા પોલીસ તેમજ નસવાડી પોલીસ દ્વારા એમને 2 દિવસની અંદર પકડવામાં આવ્યા હતા અને ગઈકાલે ગઢ ફરિયાદમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા હતા અને જે રીતના એમને પૂછપરછ કરવામાં આવી હતી કે તમે આવું પગલું કેમ ભર્યું છે, તો જે આરોપી દ્વારા જે રીતના જાણવામાં આવ્યું હતું કે ભાઈ કે જે એમનો ઇકોના હપ્તા ચડી ગયા હતા એટલે કે ઇકોના હપ્તા ચૂકવવા માટે જે મહિલાના પગમાં જે કડલા હતા એ કડલા ચોરી કરવા માટે છેલ્લા 2 મહિનાથી આ પ્લાન બનાવતા હતા અને છેવટે એમનો પ્લાન જે છે સક્સેસ થયો હતો અને પછી બીજા જ દિવસે પોલીસ દ્વારા જે પોલીસ દ્વારા એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને એમને પકડી પાડવામાં આવ્યા હતા અને પછી એમને રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। હવે તમે વિચાર કરો ભાઈ કે આટલું હદ સુધી માણસ જે ચોરી કરવા માટે માણસની હત્યા પણ કરી નાખે છે, એવું કંઈ ઘટના બની છે। આ મહિલાની શું ભૂલ હતી કે એમની હત્યા કરવાની અને એમની સાથે કેમ આવું પગલું ચોરે કર્યું હતું કે ભાઈ એના પગમાં કડલા હતા, એ કડલા કાઢવા માટે કોશિશ બહુ કરી પરંતુ એના પગમાંથી કડલા સરળથી ના નીકળતા આ મહિલાને મારવામાં આવી અને લાકડી પછી એમના પગ જે છે એ કાપીને કડલા ચોરીને ફરાર થઈ ગયા હતા। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।